તો જય માતાજી મિત્રો, જય રમાપીર। આજે તો હું આવી ગયો છું મારા ફાર્મ હાઉસ ઉપર અને એરંડા બહુ સારા થયા છે। જોઈ નાખો તમે, એરંડા બહુ મસ્ત થયા છે અને એરંડા તો સારા થયા છે, પણ કેવું થયું છે કે એરંડાના પાંદડા ઉપર છે ને કોઈ ઈવોળું, જે કાતરા કહેવાય, અમારી ભાષામાં તો કાતરા કહીએ છીએ, કાતરાને એવું આવ્યું છે। તો તમને હું બતાવી લઉં, એટલે એની કોઈ દવા હોય તો કોમેન્ટમાં પ્લીઝ જણાવજો। અને અમારી ખેતી પણ હું તમને બતાવી લઉં, તો જોઈ લો તમે અમારી ખેતી। આ જોઈ લો, આ અમારા એરંડા છે। એરંડા તો બહુ સારા થયા છે, પણ એરંડા ઉપર લગભગ કોઈક એવી જીવાત આવી ગઈ છે કે એરંડાના પાંદડા ખાઈ જાય છે। તમને બતાવી લો, આ જોઈ નાખો તમે, આ જો પાંદડા ખાધેલા જોઈ લો, પાંદડા ખાધેલા છે। અને બીજું તો કે હું તમને જીવાત પણ બતાવી લઉં, અમારા ઘણા ખરા એરંડામાં પાંદડા ઉપર એવું થયું છે કે પાંદડા આવા થઈ ગયા, જોઈ નાખો, આ જોઈ નાખો। અને આવી જીવાત હોય છે, આ જોઈ નાખો। આની કોઈ દવા હોય તો કહેજો મિત્રો, કારણ કે અમારા એરંડા આટલા બધા સારા થયા છે તો લગભગ બગડે ખરી એવું થાય, એટલે તમે ખાસ જણાવજો કે અમારા એરંડામાં એવી કઈ દવા નાખવાથી એ ઈયળો છે, કાતરા છે, એ જીવાત છે એને દૂર કરવા માટે તો તમે એટલું જણાવજો મિત્રો। આ એરંડા બહુ સારા થયા છે અને કપાસ પણ સારો થયો છે। કપાસે બતાવી નાખું, બધાને લગભગ વરસાદના કારણે બધાને કપાસ બળી પણ ગયો છે, સુકાઈ ગયો છે, અને અમારે કપાસ હજી સારો છે, જોઈ નાખો। કપાસ તો હજી સારો લીલો છે અને હજી કપાસ એક વખત વેણ્યો છે, હજી બીજો વખત બાકી છે, જોઈ નાખો તમે। થોડો તો હજી વેણાવા આવી ગયો છે, પણ હજી વેણ્યો નથી, થોડોક વધારે આવે એટલે વેણીશું। અને તમે કોમેન્ટમાં પ્લીઝ જણાવજો કે અમારા એરંડામાં કઈ દવા નાખવાથી એ જીવાતો જતી રહેશે। તો બીજું તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ। અને જય માતાજી, જય રમાપીર। આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સપોર્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આવા નવા વિડીયો આવતા રહેશે। જય માતાજી, જય રમાપીર।